बार बार दिन आए, बार बार दिले गाए, तुम जियो हजारों साल, ए मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। એ કાલુ બેટા, હવે જલ્દીથી કેક કાપી લે. ત્યારબાદ તો આપણે આ બધા પક્ષીઓ જે ગિફ્ટ લાવ્યા છે તે પણ ખોલવાની છે, અને પછી તો આપણે આખી રાત મજા કરવાની છે. કાલુ બેટા, જલ્દીથી ચાલ, હવે કેક કાપી લે. અરે મમ્મી, પણ જો ને, હું ક્યારનો જોઈ રહ્યો છું પેલું ચકલીનું બચ્ચું ત્યાં આપણા સામે જોઈને બેઠું છે. મમ્મી, આપણે તો તેને આમંત્રણ જ નહોતું આપ્યું, તો પણ અહીં આવી ગયું છે. જો મમ્મી, એને ભગાવો, પછી હું કેક કાપું. અરે ઓ, તને તો ક્યાં આમંત્રણ આપ્યું છે? અહીં આવી ગઈ છે. શરમ જેવું છે કે નહીં? તે પછી જે પણ શરમ હતી તે બધી વીંચી મારી છે. અરે કાગડી કાકી, હું પણ કાલુને જન્મદિવસની શુભકામનાઓ પાઠવા માંગુ છું. કાગડી કાકી, મને પણ કાલુ પાસે લઈ જાઓ, ને હું પણ કાલુના જન્મદિવસના અવસરમાં તેના સાથે રહેવા માંગુ છું. અરે ઓ ભિખારણ, તું કઈ મારા કાલુ માટે ગિફ્ટ તો લાવી નથી, અને પાછી કહે છે કે કાલુને જન્મદિવસની શુભકામનાઓ પાઠવા માંગે છે. તો પહેલા ગિફ્ટ લઈને આવ, અને ત્યારબાદ મારા કાલુને જન્મદિવસની શુભકામનાઓ પાઠવજે. અને હા, તને કહી દઉં કે નાની ગિફ્ટ નહીં ચાલે, એકદમ મોટી ગિફ્ટ જોશે, અને તારે જ હું તને મારા ઘરમાં ઘૂસવા દઈશ, સમજીને? અરે કાગડી કાકી, આવું કેમ બોલો છો? અમે ગરીબ છીએ એટલે જ ને આવું કહી રહ્યા છો. હું સમજુ છું કે ગરીબ છીએ એટલે આવી મોંઘી ગિફ્ટ ના લઈ શકીએ, પરંતુ કાગડી કાકી, મને કારુના જન્મદિવસ ઉપર તેને શુભકામનાઓ પાઠવા દો ને. મારો પણ હવે જન્મદિવસ થોડાક જ દિવસમાં આવવાનો છે, અને ત્યારે હું પણ તમને આમંત્રણ આપીશ, અને તમે આવજો અને મને શુભકામનાઓ પાઠવજો. કાગડી કાકી, કોઈ ગિફ્ટ નહીં હોય તો ચાલશે, મને અત્યારે માત્ર કાલુના જન્મદિવસ ઉપર તેને શુભકામનાઓ પાઠવા દો. તો અહીંયાથી નીકળી જા, નહીંતર જે પગ ઉપર ઊભી છે ને તે પગ તોડીને તને તારા જ પાંખોમાં આપી દઈશ, સમજી લેજે. નીકળ હવે. અને હવે જે જગ્યા ઉપર ઊભી છે ને ત્યાં મારે પોતું કરવું પડશે. તમારા ગરીબોના કારણે આ જગ્યા પણ હવે અબડાઈ ગઈ હોય તેવું લાગે છે. નીકળ અહીંયાથી. પિંકી તો આટલું સાંભળીને ત્યાંથી રડતી રડતી નીકળી જાય છે અને ઘરે આવી જાય છે. અરે બેટા, મેં તને પહેલાથી જ કહ્યું હતું કે કાગડી ખૂબ જ ઘમંડી છે. તેને તેની પાસે જે પૈસા છે ને તેનો ખૂબ જ ઘમંડ છે, અને તેઓ આપણને કશું જ સમજતી નથી. અને જો બેટા, આપણે તેના ઘરની આજુબાજુ હોઈએ ને તો પણ તેઓ આપણને ત્યાં ભટકવા પણ નથી દેતી. બેટા, મેં તો તને પહેલાથી જ ના પાડી હતી કે કાલુને આપણે જન્મદિવસ ઉપર શુભકામનાઓ નથી પાઠવવી, પરંતુ જીદ કરતી હતી એટલે મેં તને જવા દીધી. તે જોઈ લીધું ને તેનું પરિણામ શું આવ્યું. અરે હા મમ્મી, મેં તારી વાત માની લીધી હોત તો સારું હતું. અરે હા બેટા, તેને તો પૈસાનો પાવર છે. બેટા, જ્યારે કોઈ પાસે પૈસા હોય ને ત્યારે તે કોઈને પૂછતા નથી, પરંતુ જ્યારે પૈસા ના હોય ને ત્યારે તેને કોઈ નથી પૂછતું. તને ભલે એમ લાગતું હોય કે કાગડી પાસે પૈસા છે, પણ તો બેટા, આ એનો એક સમય છે, અને આવો સમય બધાનો આવે છે. સમયથી બળવાન કોઈ નથી. આ તો બધો સમય સમયનો ખેલ છે. આજે તેનો સમય સારો છે બેટા, કાલે આપણો પણ સમય સારો આવશે. સમય ક્યારે એક સરખો રહેતો નથી બેટા, સમજો ને. મમ્મી તો સાચું કહે છે. જેને પૈસાનો ઘમંડ હોય તેવા પક્ષીઓથી દૂર જ રહેવામાં અમને ભલાઈ છે. મમ્મી, મને માફ કરી દે. તે મને ના પાડી હતી તો પણ હું કાલુના જન્મદિવસ ઉપર ગઈ હતી. હા બેટા, તો સમજી ગઈ ને. આજ પછી ક્યારે કાલુના ઘરે ના જતી. મારી બેટી તો ખૂબ જ સમજદાર છે.
મને પહેલાથી જ ખબર હતી કે તું સમજી જઈશ. બેટા, હવે તારો જન્મદિવસ પણ નજીક આવી રહ્યો છે અને તારો આ જન્મદિવસ આપણે સરસ રીતે ઉજવવાનો છે. બેટા, તું બિલકુલ ચિંતા ના કર. આપણે આ વખતે બધા સાથે રહીને સરસ મજાનો તારો જન્મદિવસ ઉજવશું. બેટા, હવે મારે રસોઈ બનાવવાની છે અને મારે પાણી જોઈએ છે. તો બેટા, મને પાણી લાવવામાં મદદ કરીશ? નદી કિનારે પાણી ભરીને લાવને, જેથી કરીને હું સરસ મજાની રસોઈ બનાવી શકું. પિંકી તો તેમની મમ્મીની મદદ કરવા માટે તેને નદી કિનારે પાણી ભરવા માટે જાય છે. પરંતુ ત્યાં જ્યારે પહોંચે છે અને ત્યારે જોવે છે ત્યારે તો કાલુ અને તેના મિત્રો નદી કિનારે મસ્તી કરી રહ્યા હતા. અરે આ જો, મારી મમ્મીએ મને કેવડું મોટું રમકડું આપ્યું છે. આવડું મોટું રમકડું તો તે તારા જીવનમાં પણ નહીં જોયું હોય. અરે તને તો આવા રમકડાનું સપનું પણ નહીં આવતું હોય. જો આ રમકડું કેવડું મોટું છે. અરે પિંકી, તારે પણ જન્મદિવસ હવે નજીક આવી રહ્યો છે. હવે હું પણ જોઉં છું કે તારી મમ્મી તને શું ગિફ્ટ આપે. અરે કાલુ, તારા મમ્મી પપ્પા પૈસાવાળા છે, એનો મતલબ એ નથી કે તું હવે ગમે તે બોલે. કાલુ, તારી પાસે શું છે? તારે જે પણ છે તે બધું જ તારા મમ્મી પપ્પાના લીધે છે. તું કંઈક કરીને બતા તો ખરું. તારી પાસે કશું જ છે નહીં. સમજી લેજે, જે પણ છે તે બધું જ તારા પપ્પા અરે મમ્મીનું છે. અરે જે પણ છે તે બધું મારા મમ્મી પપ્પાનું છે. પરંતુ શું તારા મમ્મી પપ્પાનું કંઈ છે ખરું? તારી મમ્મી પપ્પાનું તો એક વાટકો છે અને તે લઈને ભીખ માંગે છે. બીજું તો શું, તારી મમ્મી તો ભિખારણ છે અને તું પણ ભીખ જ માંગવાની છે. હવે મારી વાત તો લખીને રાખી લેજે. જોઈ લેજે, આજે તારી મમ્મી ભીખ માંગે છે ને, પણ તું એ કાલે ભીખ જ માંગતી હોઈશ. કાલુના આ તીક્ષ્ણ શબ્દો સાંભળીને પિંકી તો તરત જ ત્યાંથી પાણી ભરીને ઉડાન ભરે છે, કેમ કે તેની પાસે કોઈ શબ્દો ન હતા અને કાલુના શબ્દો તેના હૃદયમાં તીરની જેમ વાગી રહ્યા હતા. પિંકી તો ઉડતી ઉડતી એક ઝાડ ઉપર આવીને બેસે છે. હે ભગવાન, તું મારી કેમ પરીક્ષા લઈ રહ્યો છે? મને તો હવે કહી રહ્યું છે કે તે મને કેમ જન્મ આપ્યો છે? તે મને કેમ એક અમીર પક્ષીના ઘરે જન્મ ના આપ્યો? મારે પણ એક અમીર મમ્મી પપ્પા હોત અને હું પણ એક સારું જીવન જીવી રહી હોત. પરંતુ તમે કેમ મને એક ગરીબના ઘરે જન્મ આપ્યો? પિંકી પોતાના અસ્તિત્વ વિશે ભગવાન પાસે પ્રશ્નો કરી રહી હતી. પિંકીના પ્રશ્નો ભલે નાના હતા, પરંતુ તેમાં સચ્ચાઈ છુપાયેલી હતી. પિંકીના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા અને તેના પાસે કોઈ જવાબ ન હતા. પિંકી ત્યાં ખૂબ જોરથી રડવા લાગે છે. અરે બેટા, રડીશ નહીં. મેં તારી બધી જ વાતો સાંભળી લીધી છે. બેટા, મારું પણ કોઈ સંતાન નથી. મારી પાસે ઘણા પૈસા છે, બહુ મોટું ઘર છે, પરંતુ બેટા મારા ઘરમાં કોઈ જ પ્રેમ કરવાવાળું નથી. આટલા બધા પૈસા હોવા છતાં હું લાગણીમાં ગરીબ થઈ ગઈ છું. બેટા, મને ભગવાને બધું જ આપ્યું છે, પરંતુ બેટા તારા જેવો લાગણીશીલ કોઈ નથી આપ્યું. બેટા રડીશ નહીં. તને તારો જન્મદિવસ ઉજવવાની ચિંતા છે ને? ચાલ બેટા, તું મારા ઘરે પછી જો તને તારો જન્મદિવસ એવો ઉજવીને બતાવીશ કે આ તારા આખા જંગલમાં કોઈએ તેવો જન્મદિવસ નહીં ઉજવ્યો હોય. તમે સાચું જ કહો છો? તમે મારો જન્મદિવસ સરસ રીતે ઉજવશો? હા બેટા, એ સાચી કહ્યું છે. તારો જન્મદિવસ એવો ઉજવીશું કે આ જંગલમાં કોઈએ નહીં જોયો હોય અને તારી જીવ પણ પક્ષીને બોલાવવાના હોય તે તો બોલાવી શકે છે. હું તો માત્ર તારા ચહેરા ઉપર ખુશી જોવા માંગુ છું. અરે, જો તમે મારો જન્મદિવસ ઉજવતા હોય તો ચાલો મારા ઘરે. મારી મમ્મીને અને મારા ભાઈને પણ તમારી સાથે લઈ જઈએ અને તમને જણાવીએ. અરે બેટા, આ કોણ છે અને આપના ઘરે કેમ આવ્યા છે? અરે,
મમ્મી, આ તો મારા મિત્ર છે અને આ ખૂબ જ અમીર છે. અને એટલું જ નહીં મમ્મી, આ મારો જન્મદિવસ તેમના ઘરે ખૂબ જ ધૂમધામથી ઉજવવા માંગે છે. મમ્મી, આપણે તો ગરીબ છીએ, આપણે તો તેઓ જન્મદિવસ કેવી રીતે ઉજવી શકીશું? અરે મમ્મી, આ મને જંગલમાં મળ્યા હતા અને ત્યારે તેઓ મને કહેતા હતા કે મારા ઘરમાં પૈસા તો ઘણા બધા છે, પરંતુ મારા ઘરમાં તમારા જેવું કોઈ જ નથી. શું તમે મને તમારા પરિવારનો એક હિસ્સો માની શકો? અને જ્યાંથી કરીને મમ્મી, હું તેમને અહીંયા લઈને આવી ગઈ. હા, કેમ નહીં? અમારી પાસે પૈસા તો નથી, પરંતુ એક મોટું દિલ છે અને તેના કારણે અમે કોઈ પણને એક સારું માન આપી શકીએ છીએ. જો તમે અમારી પાસે બીજી કોઈ અપેક્ષા હોય, જેમ કે કોઈ પૈસાની કે અન્ય, તો કદાચ તે અમે પૂરી ના કરી શકીએ. પરંતુ હા, અમારું દિલ તો કદાચ અમીર પક્ષીઓ કરતાં પણ મોટું છે. તેમાં અમે તમને ખૂબ આદર ભાવથી માન આપી શકીશું. અરે, મારે પૈસા કશું જ નથી જોતું. મારે તો તમારા જેવો પરિવાર જોવે છે, જે હસી ખુશી રહી શકે. મારી પાસે પૈસા છે, પરંતુ શું કરું? મારા ઘરમાં મને કોઈ ખબર પૂછે તેવું જ નથી. હું જ્યારે ઘરમાં એકલી હોઉં છું ત્યારે પોતાનો જ પ્રશ્ન કરું છું કે આ બધું શું કરું? આ બધું કોના માટે? મારે તો ઘરમાં મારા સિવાય કોઈ નથી. જ્યારે હું કોઈ બીજા પક્ષીઓને તેમના પરિવાર સાથે રમતા ને હસતા જોઉં છું ત્યારે મને ખૂબ જ મારો પરિવાર યાદ આવે છે. પરંતુ અફસોસ કે મારી જોડે કોઈ જ પરિવાર નથી. મારી પાસે ઘણા બધા પૈસા છે, પરંતુ મારી પાસે તો પરિવાર નથી. શું તમે મારા ઉપર એક મહેરબાની કરશો? તમે મને તમારા પરિવારનો એક સભ્ય બનાવશો? બહેન, હું ખૂબ જ ખુશ થઈશ. અરે બહેન, તે મને બહેન કીધી છે તો પછી હવે બહેન જ માની લે ને. આજથી તું મારી સાચી બહેન છે અને તારે ગમે ત્યારે મારા ઘરે આવવું હોય તો કોઈ પણ સંકોચ વિના મારા ઘરે તું આવી શકે છે. તારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ તારું જ ઘર સમજ અને ખબરદાર, આજ પછી તે એમ કહ્યું કે મારો પરિવાર નથી. અમે બધા તારા પરિવારના એક સભ્ય જ છીએ. આજથી સાંભળી લેજે. બહેન, તે મને બહેન માની દી છે તો પછી હવે મને એક મોકો આપ. મને આ પિંકીના જન્મદિવસ ઉજવવાની એક તક આપ, જેથી કરીને મારા હૃદયમાં જે ઘણા સમયથી એક ભાવના રહેલી હતી કે મારે પણ એક પરિવાર હોય અને તેના માટે હું કંઈક કરું, તે ભાવના આજે મારી સાકાર થઈ જાય છે. અરે કેમ નહીં બહેન, તને જેમ યોગ્ય લાગે તેમ કરજે. અને મને તો ઘણી ખુશી થશે કે મારા બચ્ચાઓ વિશે કંઈક કોઈ બીજું પણ વિચારે છે. મારે તો એક બોજો ઓછો થઈ જશે બહેન. કદાચ ભગવાને પણ તને મારી મદદ કરવા માટે મોકલી હશે. ખબર નહીં બહેન, આ તારો અહેસાન કેવી રીતે ભૂલી શકીશ? અરે ખબરદાર, તો ત્યાં અનેક અહેસાન કહેતો. આ તો મારી એક ફરજ છે. ભાઈ બહેન, તમે આ પિંકીના જન્મદિવસ માટે તમારે જે પણ પક્ષીઓને જંગલમાં આમંત્રણ આપવાનું હોય તેમને આપી દો, જેથી કરીને બધા જ પક્ષીઓ મારા ઘરે આવી શકે અને હું અને પિંકી બધા સાથે મળીને પિંકીના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરીએ. બેટા, અને માફ કરે દે. મારી ભૂલ મને આજે સમજાય છે કે પૈસા કેટલા પણ કેમ ના હોય, પરંતુ કોઈની લાગણી કે આદર ભાવ ક્યારે કોઈનો ખરીદી શકતો નથી. બેટા, મને માફ કરે દે. અરે કાગડી બહેન, અમને તો ખબર જ હતી કે તમે જે બોલી રહ્યા છો તે તમારું અભિમાન બોલી રહ્યું છે. તમે નથી બોલી રહ્યા અને આજે તે અભિમાન તૂટી ગયું છે અને તમે સારું બધું દેખાવા લાગ્યું છે. કાગડી બહેન, આજથી તમે નવું પોતાનું જીવન શરૂ કરો, કેમ કે પૈસા તો ગમે એટલા હોય, પરંતુ લાગણીઓ ક્યારેય ખરીદી શકાતી નથી. કાગડીની આંખો ખુલી ગઈ હતી અને કાગડીને જે અભિમાન હતું તે પણ ઉતરી ગયું હતું. અને કહેવાય છે ને
કે સમય તો કોઈનો હોતો નથી. સમય ગમે તેવો હોય તે બદલાય છે જરૂર. અને આજે આ સમય ચકલીબેનનો બદલાયો હતો અને જેથી કરીને કાગડીની આંખો ખુલી ગઈ હતી. આમ પૈસા ગમે તેટલા હોય પરંતુ જ્યારે લાગણીઓ અને પ્રેમની વાત આવે છે ત્યારે જેટલા પણ પૈસા હોય તેની કિંમત રહેતી નથી. બસ આ એ જ થયું હતું. અને ત્યારે બધા જ પક્ષીઓ પિંકીનો જન્મદિવસ સુખ શાંતિથી ઉજવે છે. અને ત્યારબાદ તો બધા જ પક્ષીઓ સુખ શાંતિથી રહેવા લાગે છે.